સુરતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને બાળકીના મોત મામલે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરેને પત્ર લખ્યો. તેમણે સીલ મારવા કે નોટિસ આપવાની કામગીરીને અપૂરતી ગણાવીને ભેળસેળિયાઓ સામે અત્યાર સુધી લેવાયેલા નક્કર કાયદાકીય પગલાંની વિગતો માંગી. થોડા દિવસોના ચેકિંગ અભિયાન બાદ સ્થિતિ જેસે કે તેસે થઈ જઈ હોવાની ચિંતા વ્યક્ત કરીને કામગીરી સામે સવાલો ઉઠાવ્યા. બેફામ બનેલા ભેળસેળિયાઓ પર લગામ કસવા માટે રાજ્યમાં તાત્કાલિક કડક કાયદો બનાવીને ચુસ્ત અમલ કરવાની રજૂઆત કરાઈ. થોડા દિવસ પહેલાં એક કુટુંબે રેસ્ટોરન્ટમાંથી ખાવાનું મગાવ્યા પછી ફૂડ પોઈઝનિંગ થયું છે. એમાં 5 વર્ષની એક બાળકીનું મૃત્યુ થયું છે એવા સમાચાર છે. આ સમાચાર મળ્યા પછી આરોગ્ય વિભાગની ખૂબ મોટા પ્રમાણમાં કાર્યવાહી શરૂ થઈ છે. છેલ્લા 3 દિવસથી અખબારોની અંદર, મીડિયાની અંદર હું સમાચાર સાંભળી રહ્યો છું, વાંચી રહ્યો છું. આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી. મારો પ્રશ્ન એ છે કે 5 વર્ષની બાળકીનું મૃત્યુ થયું, એની તટસ્થ તપાસ થવી જોઈએ. શા કારણે મૃત્યુ થયું છે? ફૂડ પોઈઝનિંગથી જો મૃત્યુ થયું હોય તો શું કડક કાર્યવાહી શું થઈ? પોલીસ ફરિયાદ થઈ? પોલીસ કેસ થયો છે? એની કાર્યવાહી શું કરવામાં આવી છે એ મારે જાણવું હતું. બીજો પ્રશ્ન મારો એ છે કે 3 દિવસથી 900 જેટલી હોટલની અંદર ચેકિંગો થયા. રેસ્ટોરન્ટ ઉપર ટીમ જાય, અખાદ્ય પદાર્થ મળે, નાશ થઈ જાય, હોટલ ચાલુ રહે. આને શું કડક કાર્યવાહી કહી શકાય ખરી? અમુક રેસ્ટોરન્ટને નોટિસો આપવામાં આવી છે. નોટિસો આપ્યા પછી હોટલના માલિકો, રેસ્ટોરન્ટના માલિકોનો જવાબ આપે, હોટલ ચાલુ રહે. આને શું કડક કાર્યવાહી કહેવાય ખરી? અમુક હોટલને સીલિંગ કરવામાં આવ્યું છે, બંધ કરવામાં આવી છે. બીજા ત્રીજા દિવસે હોટલો ચાલુ થઈ ગઈ. આને શું કડક કાર્યવાહી કહેવાય? મારો પ્રશ્ન એ છે કે માનવ જિંદગી સાથે છેડા કરનારા લોકોને સામે આવી કડક કાર્યવાહી કહેવાય ખરી? આનાથી શું આ બધું બંધ થઈ જવાનું છે? મારી પાસે એક ઓડિયો આવ્યો છે. રેસ્ટોરન્ટનો માલિક એવું કહે છે કે અધિકારીઓ મારી પાસે આવ્યા હતા, એણે આજનો દિવસ બંધ રાખવાનું કીધું છે. બીજે દિવસે બંધ શટર હોય એવો રેસ્ટોરન્ટનો ફોટો અમને મોકલી આપજો. આ તો ઉપરથી અમારે પ્રેશર છે એટલે કામ બતાવવું પડે. આ શું કડક કાર્યવાહી છે? આ દેખાડો છે, આ બતાવવાનું છે. આવી રીતે આ પ્રશ્નનો ઉકેલ નથી, આનો હલ નથી. ને એટલા માટે વર્ષોથી મારી માગણી છે, વર્ષોથી મેં અસંખ્ય પત્ર લખ્યા છે કે ખાદ્ય પદાર્થો નકલી બનાવવા, ભેળસેળ કરવી એ ત્રાસવાદીના કૃત્ય બરાબર છે. કારણ કે ત્રાસવાદી હુમલો કરે તો 5, 25, 100 લોકો મરે. આ 5 વર્ષની બાળકીનો શું ગુનો હતો, શું વાંક હતો? અનેક બાળકો આવા અખાદ્ય પદાર્થો, ઝેરી પદાર્થો ખાય, નકલી પદાર્થો ખાય. લોકોની જિંદગી સાથે છેડા થઈ રહ્યા છે. આને કેવી રીતે રોકીશું? આને માટે કડક કાયદો બનવો પડે. કડક કાયદો બને, સજા મોટી હોય, અને કડક કાયદા પછી એને કડક અમલવારી થાય, પ્રમાણિકતાથી અમલવારી થાય. આવા માફિયાઓ ઉપર ભય પેદા થાય, ડર પેદા થાય, તો આમાં કંઈક પરિણામ મળે એવું મારું ચોક્કસપણે માનવું છે. ને એટલા માટે મેં આ પત્ર લખ્યો છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.